વિદ્યાર્થી મિત્રો, આપણે જે ગણરાજ્યની વાત કરી તો આ ગણરાજ્યનું એમ કહેવામાં આવે છે કે એ સમયની અંદર સમાજ જીવન કેવું હતું, રાજ્ય વ્યવસ્થા કેવી હતી, આ સમાજના લોકો કઈ રીતે શું કામ કરતા હતા, આર્થિક પ્રવૃત્તિ કઈ હતી, ચાલો એની માહિતી મેળવીએ. પુરાતત્વ શાસ્ત્રીઓના મતે આ સમયના લોકો, કારણ કે આપણને કોઈ એની પરફેક્ટ માહિતી તો મળતી નથી, એટલે આપણા જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ લોકોએ જે માહિતી એકત્ર કરી છે, જે ખોદકામ કર્યું છે, જે કઈ વસ્તુઓ મળી છે એના આધારે આપણને માહિતી આપે છે. આ સમયના લોકો છે એમ કહેવામાં આવે છે કે સાદા ઘરોમાં રહેતા હતા. એના જે ઘર હતા એ કેવા હતા? સાદા હતા. અત્યારે જે આપણે અદ્યતન ટેકનોલોજી વાળા ઘરની અંદર રહીએ છીએ એ ઘર એ સમયમાં નહોતા. પ્રાચીન સમયની અંદર જે ઘર હતા એ સાદા હતા. ગારા છે, માટી છે, પથ્થર છે, અથવા તો લાકડાની ઝૂંપડીઓ છે, એમ કહી શકાય કે એવા સાદા ઘરની અંદર રહેતા હતા. અત્યારના જે ટેકનોલોજી યુગની અંદર જે આપણે પ્રવૃત્તિઓ અલગ અલગ કરીએ છીએ, અત્યારે તો આઈટી યુગ આવી ગયો છે, તો ઘણી બધી આપણને એમ ખ્યાલ છે કે આર્થિક પ્રવૃત્તિઓ મળી રહે છે. પણ એ સમયની અંદર લોકો છે કઈ પ્રવૃત્તિ કરતા એટલે કે પશુપાલન અને પોતાનું ગુજરાન ચલાવતા હશે, એટલે પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. આ ઇમેજની અંદર જે એના સાદા ઘરો છે, પશુપાલન પ્રવૃત્તિ છે, એ આપણે જોઈ શકીએ છીએ કે જે ગણરાજ્યનું સમાજના લોકો જે હતા એ આ ટાઈપના ઘરની અંદર રહેતા હશે. ત્યારબાદ વાત કરીએ તો તે લોકો શેની ખેતી કરતા, ખોરાક તરીકે શેનો ઉપયોગ કરતા હતા? તો કે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ, આ બધા પાકો ખેતીની અંદર ઉગાડતા હતા અને એનો ખોરાકમાં ઉપયોગ કરતા હતા. માટીના વાસણનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હતા. મે બી એવું પણ હોઈ શકે કે આ જે પ્રાચીન સમયના લોકો હતા એ વધારે પડતી ધાતુઓનો ઉપયોગ વિશે હજી શીખ્યા નહીં હોય, તો ધાતુઓથી અમુક ધાતુઓથી અજાણ હશે, એ માટે એમ કહી શકીએ કે માટીના વાસણનો ઉપયોગ વધારે કરતા હતા. આ ઇમેજની અંદર જે આપણે માટીના વાસણોની વાત કરી રહ્યા છીએ કે જેનો ઉપયોગ પ્રાચીનતમ સમયની અંદર થતો હતો, એ જોઈ શકીએ છીએ કે ગણરાજ્યના જે લોકો હતા એ સમાજની અંદર આ માટીના વાસણનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ વાત કરીએ તો કેટલાક માટીના વાસણો ઉપર ચિત્રકામ થયેલા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો આપણા આધુનિક યુગની અંદર આપણા જે વાસણો છે એ દરેક ધાતુમાં આપણે જોઈ શકીએ છીએ. સ્ટીલ છે, પિત્તળ છે, તાંબુ છે, એલ્યુમિનિયમ છે, ત્યારબાદ તો હવે ચાઈના માટીના છે, પછી ત્યારબાદ ગ્લાસના એટલે કે કાચના પણ વાસણો આપણે ઉપયોગ કરીએ છીએ. પણ એ જ અને એ વાસણની અંદર પણ આપણે ડિઝાઇનિંગ વાળા અલગ અલગ જોઈએ છીએ. તો આ પ્રાચીનતમ સમયની અંદર ગણરાજ્યની અંદર જે માટીના વાસણો હતા એની ઉપર પણ ચિત્રકામ થયેલું જોવા મળે છે. અને આ વાસણો છે એમ કહેવાય કે છે કે ભૂખરા રંગના ચિત્રિત વાસણો જે હતા એને ઘૂસર પાત્ર પણ કહેવામાં આવે છે. એ લોકો એને ઘૂસર પાત્ર કહેતા કે જે ભૂખરા રંગના એટલે કે ભૂખરી માટી હશે. માટીના પણ અલગ અલગ પ્રકાર હોય છે વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે. લાલ રંગની માટી હોય, કાળી માટી હોય, ભૂખરી માટી હોય, ગોરાડુ માટી હોય, રેતાળ માટી હોય. તો અલગ અલગ માટીના વાસણો એ લોકો બનાવતા હશે. એમાંની જે ભૂખરા રંગની માટીનો જે લોકો ઉપયોગ કરતા હતા અને એના જે વાસણો બનતા હતા ચિત્રકામ કરીને એને ઘૂસર પાત્ર કહેતા હતા. આ સમયમાં શાસક પોતાના રાજ્યના રક્ષણ માટે એમ કહેવામાં આવે છે કે શક્ય એટલા બધા જ ઉપાયો કરતા હતા. શા માટે? કારણ કે શાસક છે એની જિમ્મેદારી બને છે કે પોતાના જે સમૂહ છે, ગણ છે, એનું રક્ષણ કરવું. એટલે લોકો બને એટલું રક્ષણ કરવા માટે જે કઈ ઉપાય કરવો પડતો એ ઉપાય કરતા હતા. આ ઇમેજની અંદર જે હમણાં જ આપણે ઘૂસર પાત્રની વાત કરી એ જોઈ શકીએ છીએ. રાજ્યની રાજધાનીની આસપાસ, કારણ કે જે રાજ્ય હોય એની રાજધાની જે હોય એની આસપાસ કિલ્લા બાંધવામાં આવતા. ગણરાજ્યની અંદર પણ કિલ્લેબંધી કરવામાં આવતી હતી. કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા હતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે એમ કહેવામાં આવે છે કે જે કિલ્લા બાંધવામાં આવતા હતા એની અંદર પથ્થર છે, ઈંટો છે, એનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું કે મારી પાસે જુઓ ઘણી બધી ધનદોલત છે, જેમ પોતાની ધનદોલત વધારે એમ ઊંચી ઊંચી દિવાલો બનાવતા જાય.
એના માટે પોતાની રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દિવાલો બંધાવતા હતા. વિદ્યાર્થી મિત્રો, હાલની તકમાં પણ આપણે જો રાજસ્થાનની મુલાકાતે જઈએ તો ત્યાંના ઘણા બધી એવા મહેલો છે કે જેની ફરતે આવી ઊંચી દિવાલો બાંધવામાં આવેલી છે. તો આ ઊંચી, વિશાળ ને ભવ્ય દિવાલો શું બતાવે છે? તો કે રાજા છે ખૂબ શક્તિશાળી છે, ખૂબ સમૃદ્ધ છે, એવું એમ દર્શાવવામાં આવે છે. આ ઇમેજની અંદર જે હમણાં જ વાત કરી કે અલગ અલગ દિવાલો કિલ્લાની ફરતે બાંધવામાં આવતી હતી એ જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો પ્રયાગરાજથી મળેલી ઈંટની દિવાલ. વિદ્યાર્થી મિત્રો, ગંગા નદી નો એક જ્યાં સંગમ થાય છે તેને પ્રયાગરાજ કહીએ છીએ. તો ત્યાંથી પણ એક 2500 વર્ષ પહેલા એક દિવાલ મળી આવેલી છે જે 2500 વર્ષ જૂની છે, કે જે 2500 વર્ષ પહેલા એનું બાંધકામ થયું હશે એવું આપણા ઇતિહાસકારો કહે છે, કે જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એ આપણને એવી માહિતી આપે છે કે આ પ્રયાગરાજ પાસે જે આ ઈંટોની દિવાલ મળી છે એ આશરે 2500 વર્ષ જૂની બાંધવામાં આવી છે. આ સમયના મહાજન પદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી હતી, કારણ કે મહાજન પદો છે એ ક્યાંય સંધિ કરવાની થાય, ક્યાંય યુદ્ધ કરવાનું થાય, એના માટે સેના તો જોઈએ ને. તો આ વિશાળ સેના રાખતા અને સંરક્ષણ માટે હમણાં જ કીધું કે રાજધાની છે તેનું રક્ષણ કરવું એની જવાબદારી રહેતી હતી શાસકોની, એટલે સંરક્ષણ માટે પણ મજબૂત કિલ્લા બાંધતા હતા. ત્યારબાદ તો કે લોકો પાસેથી હવે આ બધા કિલ્લા બાંધવા છે તો શું એમનેમ તો પૈસા સમૃદ્ધ રાજા કઈ રીતે બને? તો કે લોકો પાસેથી કર લેવામાં આવતો હતો. કર ન લે તો એની પાસે પૈસા કઈ રીતે આવે, શાસન કઈ રીતે ચાલે? અત્યારે પણ આપણે જે ભારતના લોકો છે આપણે ટેક્સ એટલે કે કર, જે જીએસટી અત્યારે આપણા એમ કહેવામાં આવે છે કે આધુનિક યુગની અંદર નાખવામાં આવ્યો છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો આ જીએસટી શું છે? તો કે એક ટાઈપનો કર છે કે જેના આધારે તો આપણા શાસકો છે એને પૈસા મળે, ને પૈસા મળે એ પ્રમાણે શાસન પદ્ધતિ ચાલે છે. તો આ પ્રાચીન સમયની અંદર પણ એવું જ હતું કે શાસન ચલાવવા માટે જે પૈસા જોઈએ તો પૈસા ક્યાંથી આવતા? તો કે લોકો પાસેથી કર ઉઘરાવતા ને આ રીતે પોતે પૈસા મેળવતા હતા. ખેતીના પાક ઉપર પણ એમ કહેવામાં આવે છે કે ટેક્સ લેવામાં આવતો હતો. કેટલો કર લેવામાં આવતો? તો કે ખેતીના પાક પર છઠ્ઠો ભાગ, ખેતીના પાક ઉપર છઠ્ઠો ભાગ છે એ ખેડૂતો રાજકોષમાં આપતા હતા. ખેડૂતો છે એ ખેતી કરે અને જે કઈ ઉત્પાદન થાય એનો છઠ્ઠો ભાગ છે ને રાજકોષમાં આપી દેવો પડતો હતો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ કે પ્રયાગરાજમાંથી જે આપણને 2500 વર્ષ પહેલા બનેલી જે ઈંટની દિવાલ મળી આવી છે એ જોઈ શકીએ છીએ. કારીગર વર્ગ, હવે ખેડૂતની તો વાત થઈ, ખેડૂત છે એ તો ચલો પાક ઉગાડે છે એનો છઠ્ઠો ભાગ આપી દે. કારીગર છે તો મજૂરી કરે છે, એને શું કરવાનું? એને કઈ રીતે ટેક્સ આપવાનો, કઈ રીતે કર આપવાનો? તો કે કારીગર વર્ગ છે એ એક માસમાં, એક મહિનાની અંદર એક દિવસ એને રાજ્ય માટે કામ કરી આપવાનું, આ એનો ટેક્સ રહેતો. જેવી રીતે કે કુંભાર છે, સુથાર છે, લુહાર છે, આ અલગ અલગ કારીગર વર્ગ છે એને એક મહિનાનો એક દિવસ રાજનું જે કંઈ કામ હોય એ કરી આવવાનું, આ રીતે એ કર ચૂકવતો હતો. ત્યારબાદ તો કે અમુક લોકો તો પશુપાલન પણ કરતા હતા. તો પશુપાલકોએ શું કરવાનું? તો કે એને કરના ભાગરૂપે પશુઓ આપી દેવાના. કરના ભાગરૂપે શું કરવાનું? પશુઓ આપી દેવાના. કલ્યો આ રાજકોષની અંદર પશુઓ. વેપારીઓને, તો કે વેપારીઓ છે એ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા હતા. વેપારી છે એ સામાન છે એ ખરીદી કરે, વેચાણ કરે, જે કંઈ ખરીદ વેચાણ થાય એની ઉપર એને ટેક્સ ચૂકવવો પડતો હતો. અને મહાજન પદોના સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે એમ કહેવામાં આવે છે કે ખેતીમાં સુધાર થવા લાગ્યો હતો. લોખંડના છે એમ કહેવામાં આવે છે કે આ ધાતુથી લોકો જાણીતા હશે એટલે એના ઓજારો બનાવ્યા અને ધીમે 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 ખેતીમાં એનો ઉપયોગ થવા લાગ્યો હતો. તો આ ઇમેજની અંદર હમણાં જ આપણે કારીગર વર્ગની વાત કરી, પશુપાલકોની વાત કરી, વેપારીઓની વાત કરી કે જેણે પોતે જે કંઈ ખરીદ વેચાણ કરે છે, પશુપાલકોએ પશુ આપી દેવાના, કારીગર વર્ગે એક દિવસ પોતાનું મજૂરી છે એ રાજકોષ માટે કરવાની. તો આવી બધી સિસ્ટમ છે એ આપણા ગણરાજ્યની અંદર, સમાજ જીવનની અંદર જોવા મળે છે. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે પ્રાચીન સમયમાં કઈ રીતની રાજ્ય વ્યવસ્થા હતી કે જેની અંદર જનપદ, મહાજનપદ, ગણરાજ્ય, ત્યારબાદ આપણે મગધના અલગ અલગ વંશ જોયા. આ બધા લોકો છે એ કઈ રીતના શાસન ત્યાં ચાલતું અને કઈ રીતની રાજ્ય વ્યવસ્થા હતી એની આપણે માહિતી